અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગીર સોમનાથના સૂત્રાપાડાના ખાંભા ગામે દીપડાના આંટાફેરા. વાડી વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો. વન્ય પ્રાણીઓની હાજરીથી લોકોમાં દહેશત. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ. સિંગતેલના ભાવમાં ફરી ભડકો. એક જ દિવસમાં ₹80 વધ્યા. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2365 રૂપિયાથી વધીને ₹2415 થયો. છેલ્લા 20 દિવસમાં ₹300નો વધારો થયો. મગફળીનું મબલખ ઉત્પાદન છતાં પણ તેલ મોંઘું થયું છે. સિઝનમાં 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. પંચમહાલના ગોધરામાં ઓરી વાયરસના 6 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ. સાતપુર વિસ્તારમાં 6 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આરોગ્ય વિભાગની 132 ટીમો સર્વેની કામગીરીમાં લાગી. અન્ય બાળકોમાં ફેલાય નહીં તે માટે 9 મહિનાથી 5 વર્ષ સુધીના 14,000 બાળકોને રસી આપવાનું આયોજન. મોરબીમાં મહાનગરપાલિકાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ. દુકાનના ઓટલા પરથી કોર્પોરેશનના લોકો સામાન ઉઠાવી ગયા હોવાનો આક્ષેપ. વન વીક વન રોડ અંતર્ગત બજારમાંથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ. રોષે ભરાયેલા વેપારીઓએ ચક્કાજામનો કર્યો પ્રયાસ. કોંગ્રેસ અને વેપારીઓએ તંત્ર પર ઠાલવ્યો રોષ. સોના ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત. સોના ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો. ચાંદી 23,000 રૂપિયાના વધારા સાથે 3,80,000 રૂપિયાએ પહોંચી તો સોનું 4,000 રૂપિયાના વધારા સાથે 1,70,000ના ભાવે પહોંચ્યું. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. રાજ્યના બજેટ સત્રની તૈયારીઓ અંગે કેબિનેટમાં બેઠક થશે. વિભાગોના બાકી રહેલા બજેટ અને બજેટની નવી બાબતો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓએ કરેલી કામગીરીના માહિતી આપવામાં આવશે. રવિ સિઝનના વાવેતર વિસ્તાર અંગે પણ સમીક્ષા થશે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવા પર લેવાતી પેનલ્ટી અંગે કડક નિર્ણય લેવાયો છે. એરપોર્ટ તરફના એપ્રોચ રોડ ઉપર પાર્ક કરનારને કરાશે દંડ. એરપોર્ટ ઓથોરિટીએ અત્યાર સુધી રાખ્યું હતું નરમ વલણ. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક ગાડીઓ પાસેથી ₹500નો દંડ વસૂલાશે. અમરેલીના સાવરકુંડલામાં સસ્તા અનાજના કૌભાંડનો પર્દાફાશ. કેવડાપરા વિસ્તારમાંથી ₹1,29,000નો મુદ્દામાલ જપ્ત. ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા અને 2 વજન કાંટા સીઝ. સાવરકુંડલા પુરવઠા વિભાગે દરોડા પાડી ઝડપ્યું અનાજ. અનધિકૃત સસ્તા અનાજના જથ્થાને ઝડપી કાર્યવાહી કરાઈ. અનાજના જથ્થા અંગે જિલ્લા પુરવઠા વિભાગને કરાઈ જાણ. ગીર સોમનાથના ઉનાના સૈયદ રાજપરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. વૃદ્ધ પર દીપડાએ કર્યો હતો હુમલો. 15 દિવસ પહેલા હુમલો કરી વૃદ્ધને કર્યા હતા ઘાયલ. વન વિભાગે દીપડાને પકડવા માટે ગોઠવ્યા હતા પાંજરા. આખરે 15 દિવસે દીપડો પકડાતા ગામ લોકોએ અનુભવ્યો હાશકારો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH